કેમ છો મિત્રો? સ્વાગત છે ફરી આપણે એક નવા ટોપિક સાથે ફરી મળી રહ્યા છીએ. માનવ જ્ઞાન સેશનમાં તમામ ભાવિ શિક્ષક મિત્રોનું સ્વાગત છે. આજનો વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એમાં કેટલું મેરિટ રહી શકે છે અને એફએમએલ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવી શકે છે. ઘણા સોશિયલ મીડિયામાં જે ચર્ચાઓ ચાલુ છે કે ભાઈ ભરતી હવે ફરી વાર રોકી ગઈ છે. મિત્રો, આ શું ચર્ચાઓનું જે જોર પકડી રહ્યું છે એમાં કેટલી સચ્ચાઈ છે એની પણ તમને આજના આ વિડીયોમાં અપડેટ આપવાનું છું. વિડીયો ખાસ અંત સુધી નિહાળશો. ચેનલ ઉપર નવા છો, ચેનલને હજુ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો, કેમ કે નવા અપડેટો છે, શિક્ષણ લગતી અપડેટો છે એ ખાસ મિત્રો આપણા પ્લેટફોર્મ ઉપર લાવતા રહીએ છીએ. આપણે છેલ્લા 4-5 વર્ષથી આ પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યા છીએ અને તમામ મિત્રોનું અહીંયા સચોટ અને જે એમનું જે સમાધાન છે કંઈ ના કંઈ અહીંયા આપણને પ્લેટફોર્મ ઉપર મળતું હોય છે. તો આજના આ વિડીયોમાં ખાસ મિત્રો અંત સુધી નિહાળશો. હવે આજના વિડીયો શું છે એની ઉપર થોડી પ્રોપર તમને માહિતી આપી દઈએ. કયા કયા ટોપિક ઉપર ચર્ચા છે અને ફાઇનલ મેરિટ લિસ્ટને લઈ ઘણા ઉમેદવારો કમેન્ટ પણ કરી રહ્યા હતા. તો મિત્રો, એ મુદ્દે મહત્વપૂર્ણ અપડેટ આપણે આજના વિડીયોમાં લઈને આવ્યા છીએ, તો ખાસ અંત સુધી નિહાળશો. હવે મિત્રો, જે જૂની અહીંયા જે આપણો વિડીયો મૂકેલો છે જે બાબત ઉપર, જેમાં જે વળાંક આવ્યો હતો, જેમાં ઉમેદવારોનું એનાલિસિસ આપણે પણ લઈને આવ્યા હતા, જેમાં કેટલું ઉમેદવારોનું અહીંયા કેટેગરી વાઇઝ મેરિટ રહી શકે છે એ મુદ્દે પણ આપણે કંઈ ના કંઈ વિડીયો આપણે બનાવી ચૂક્યા છે. ઘણા ઉમેદવારો જોઈ પણ ચૂક્યા છે, એમનું પરફેક્ટ રીતે એનાલિસિસ પણ જોયું છે. હવે વાત કરીએ મિત્રો, કંઈ ના કંઈ અપડેટ આપણને જોવા મળી રહી છે, જેમાં વિદ્યા સહાયકની ભરતીમાં 27% ઓબીસી અનામતમાં અમલીકરણ માટેની માંગ છે. અને ઓલરેડી આપણે વિડીયો બનાવ્યો હતો અને ઘણા ઉમેદવારોએ સારો એવો રિસ્પોન્સ પણ આપ્યો છે કે આ જે 27%ની માંગણીને લઈ અને ઉમેદવારો ગાંધીનગર ગયા હતા, તો એ ગાંધીનગર જઈને એમને કયા કયા પ્રશ્નોનું એમને સમાધાન માટે થઈ અને આવેદનો આપ્યા છે. અને ફરીવાર પણ જો આ જે આવેદનો આપવામાં આવ્યા છે એમાં જો સંપૂર્ણ કામ નહીં થાય તો કંઈ ના કંઈ બીજી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. બાકી આ મુદ્દે તમારું શું કહેવું છે ચોક્કસપણે કમેન્ટમાં જણાવશો. તો અહીંયા તમને વિડીયો પણ જોવા મળ્યો છે કે આજ સુધી પૂરી જગ્યાઓ આપી નથી તો રોસ્ટર ભરાયો ક્યાંથી. મિત્રો, અહીંયા તમને જોવા મળ્યું છે આવા જે સૂત્રોચ્ચારો અને પોસ્ટરથી કંઈ ના કંઈ ઓબીસીના તમામ ભાવિ શિક્ષકો છે એમને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે વાત કરીએ મિત્રો બીજા ટોપિક ઉપર, ટેટ 1 ઉમેદવારોમાં ઓબીસી SC STને ફાયદો થશે કે નહીં, એના ઉપર ઓલરેડી આપણે વિડીયો બનાવી ચૂક્યા છે અને ઘણા ઉમેદવારો જોઈ પણ ચૂક્યા છે. હવે વાત કરીએ અહીંયા મિત્રો કે એસટીના ઉમેદવારો છે એ સેફ ઝોનમાં એમનું મેરિટ કેટલું રહી શકે છે. એક આપણે અંદાજિત અહીંયા મેરિટ લઈને આવ્યા છે અને સેફ ઝોન કરતાં મિત્રો કંઈ ના કંઈ એમનું ફાઇનલ મેરિટ ક્યારે આવશે એની તમને થોડી વાર પછી અપડેટ આપી દઉં. ફાઇનલ મેરિટની પ્રોસેસ કેમની છે અને હવે કઈ કેટેગરી સેફ ઝોનમાં છે એ અહીંયા તમને જોવા મળી રહ્યું છે. તો મિત્રો, અહીંયા જનરલ મેરિટની જે રેન્જ છે એ કંઈ ના કંઈ અહીંયા 5000થી 5400ની વચ્ચે છે. તો સ્ટેટ કેન્ડિડેટ 45 જે 289થી 330 એટલે કે 66થી માંડી અને 54 સુધી કંઈ ના કંઈ ઉમેદવારો છે જે સેફ ઝોનમાં જોવા મળી રહ્યા છે. એટલે કે આજે એસટી કેન્ડિડેટ છે એમની મેરિટ રેન્જ છે, જેમાં એ લોકો એક અંદાજિત લગાવવામાં આવ્યું છે કે આટલામાં એ લોકો સેફટી ઝોનમાં હોઈ શકે છે. બીજી અપડેટ છે કે મિત્રો કેટલા ઉમેદવારો છે એ આ ઝોનની બહાર છે અને કેટલા ઉમેદવારો અંદર છે એની પણ માહિતી હોવી જોઈએ. કેમ કે આપણને ખબર છે કે જો રેન્જમાં જે મેરિટ બનતું હોય છે, જેમાં કેન્ડિડેટ હોય, મેરિટમાં જે લાસ્ટ મેરિટ કેટલો સ્કોર રહે છે એના ઉપર ઉમેદવારોનું કેટેગરી અને ઉમેદવારોની સંખ્યા પણ નક્કી થતી હોય છે. હવે વાત કરીએ મિત્રો, અહીંયા તમને જોવા મળ્યું છે કે 54થી માંડી અને 66 સુધીના ઉમેદવારો છે કંઈ ના કંઈ સેફ ઝોનમાં છે. એટલે કે એની આજુબાજુ જો તમે છો તો એસટી કેટેગરીના ઉમેદવારોને અહીંયા બેનિફિટ જોવા મળશે. મિત્રો, અહીંયા વાત કરીએ ઓપન ઉમેદવારોના કોલ લેટર કેટલાના આવી શકે છે એ તમને જોવા મળ્યું છે. વિદ્યાર્થી પ્રથમ તબક્કામાં એટલે કે એમને ફાઇનલમાં મેરિટમાં નામ આવી શકે છે અને એની વાત કરીએ મિત્રો તો અહીંયા તમને જોવા મળ્યું છે 1થી 400માં 237 છે એસસીબીસી ઓપનમાં કેટેગરીના છે. એસસીબીસી ઓપન મેરિટ નંબર 1થી 237 છે, જેમાં 73થી માંડીને 66 સુધીના ઉમેદવારો એટલે કે 66થી માંડી અને 73 સુધીના ઉમેદવારો છે એ આમાં સેફ ઝોનમાં જોવા મળી રહ્યા છે.
હવે મિત્રો વાત કરીએ બીજી કે એસસી કેટેગરીના ઉમેદવારો પ્રથમ તબક્કામાં કેટલા એસસી ઉમેદવારોના કોલ લેટર આવી શકે છે અહીંયા પણ તમને જોવા મળી રહ્યું છે એ પણ અહીંયા તમને સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે કે મોસ્ટ ઓફલી અહીંયા જે ઉમેદવારો ટોટલ એસસીના 553 જેટલા ઉમેદવારો જોવા મળી રહ્યા છે જો પ્રથમ તબક્કાની વાત કરી રહ્યા છે મિત્રો તો પ્રથમ તબક્કામાં આટલા ઉમેદવારો છે કંઈ ના કંઈ આપણને જોવા મળી શકે છે હવે મિત્રો મેન પ્રશ્નો જે આ એક કટઓફ હતું પરંતુ આ એક અનુમાનિત આપણે કહી શકીએ છીએ કે આ જે આજુબાજુ ઉમેદવારો સેફ ઝોનમાં હોઈ શકે છે પરંતુ મિત્રો જોવા જઈએ તો મેરિટની હાલ ફિલહાલ અત્યારે ચર્ચા કરાય નહીં કેમ કે આપણને ખબર છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ સુધી હવે તૈયાર થશે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી અને વાંધા અરજીઓની તારીખ મિત્રો વટાઈ ગઈ છે અને હવે એની સંપૂર્ણ એવી માહિતી મળી છે કે ત્યાંની પ્રોસેસ ચાલુ છે હવે એ વાંધા અરજીઓ થયા પછી કે એમને ફાઇનલ મેરિટ લિસ્ટ એફએમએલ એ લોકો તૈયાર કરશે અને એમાં થોડું પરીક્ષા બોર્ડને અહીંયા કંઈ ના કંઈ થોડી ડિલે જોવા મળી શકે છે તો પ્રથમ તબક્કામાં કે જ્યારે પીએમએલ આવ્યું મિત્રો એ પીએમએલ આવ્યા પછી અહીંયા ચોક્કસપણે એફએમએલની તૈયારી એ લોકોએ ચાલુ કરી નાખી છે એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ બનવાની પ્રોસેસ થઈ ગઈ છે એમાં મિત્રો થોડીક વાર લાગી શકે છે કેમ કે એ પ્રોસેસ થોડી મોટી છે આપણને ખબર છે કે પ્રોવિઝનલ મેરિટ આવ્યા બાદ ફાઇનલમાં એમનું કટ ઓફ બનતું હોય છે અને એ કટ ઓફ પ્રમાણે એ લોકો થોડી પ્રોસેસ કરતા હોય છે જેના કારણેથી થોડું ડિલે જોવા મળી શકે છે બાકી એવું નથી કે ભરતી રોકાઈ ગઈ છે આવા સોશિયલ મીડિયામાં પ્રશ્નો આપણને જોવા મળી રહ્યા હોય છે એવી ખોટી અફવાઓથી દૂર રહ્યું બાકી એવું હશે તો મિત્રો આપણે ચોક્કસ એક બીજો એક વિડીયો લાવીશું જેમાં ચોક્કસપણે કંઈ ના કંઈ એમનું જે અંદાજિત મેરિટ હોય જે સારા એવા મેરિટોથી કેટલું મેરિટમાં ઉમેદવારો સેફ ઝોનમાં છે એનું પણ મેરિટ બાબતે પણ આપણે ચર્ચા કરીશું બાકી ફાઇનલ મેરિટ લિસ્ટની મિત્રો પ્રોસેસની શરૂઆત પહોંચી ગઈ છે એટલે કે થોડી તમારે રાહ પણ જોવી પડશે એટલે ટૂંક જ સમયમાં એ પણ જાહેર થઈ જશે એટલે કોઈ ચિંતાની વાત પણ નથી તો મિત્રો આવા ખોટા અફવાઓથી દૂર રહેવું ઓફિશિયલ માહિતી આવે એની રાહ જુઓ ચોક્કસપણે તમે વેબસાઇટનો સહારો લઈ શકો છો પ્લેટફોર્મ સાથે આપણે જોડાઈ શકો છો જેથી તમને નવી અપડેટ મળતી રહેશે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીવાર એક નવા ટોપિક સાથે આપણે નવી માહિતી સાથે મિત્રો મળીશું બાકી આજે અહીંયા જોવા મળી રહ્યું છે એ તબક્કાવાર હોય છે જેમાં પ્રથમ તબક્કો બીજો તબક્કો જે તે તબક્કા બહાર પડતા હોય છે તો આ હતી તમામ ટી1 ઉમેદવારોની ફાઇનલ મેરિટ લિસ્ટની બાબતે અપડેટ ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે એટલે કોઈ પણ ઉમેદવારો ચિંતા કરવાની જરૂર નથી બાકી આજના વિડીયોમાં તમને કેવો લાગ્યો ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવશો અને ખાસ મિત્રો લાઇક કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત